ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો અત્યારે અમે બપોરનો સમય થઈ ગયો છે અને બપોર પછી બધા આરામ કરી અને હવે બપોરના સમયે અમે બધા રેડી થઈ ગયા છે અને અહીંયા હોટેલના બહાર ગ્રાઉન્ડ એરિયામાં આવ્યા છે અને જુઓ કેવો સરસ મજાનું ગાર્ડન છે અને મનમોહક ગાર્ડન છે. એટલું મસ્ત ગ્રીનરીથી ભરેલું છે કે એમ જ થાય કે અહીંયા જ ટાઈમ સ્પેન્ડ કર્યા કરીએ અને બહુ જ મજા આવે. અહીંયા કોમુ ભાભી પણ ફોટો ક્લિક કરી રહ્યા છે અને સુજુ ભાભી પણ મીશુનો ફોટો ક્લિક કરે છે. મીશુ જો ઝીણા પગલી લઈને ચાલી રહી છે અને બહુ જ મજા આવી રહી છે અને આટલી ગ્રીનરી જોઈને એમ થાય કે અહીંયા જ બસ બેઠા જ રહીએ. અને સરસ મજાની બેન્ચો આપેલી છે અને આ ફ્લાવરની વેલી એક સીધી રેખામાં સરસ મજાના ફ્લાવર્સ પણ એણે લોકોએ એવી રીતે ડેકોરેટ કર્યું છે ને કે આપણને એમ થાય કે આ બધી જ વસ્તુને આપણે આમ નજરે જોઈએ ને ત્યારે જ આપણને મજા આવે. અને મેં તો નજરે જોયું એટલે એવું જ લાગે કે આમ સરસ મજાનું ગાર્ડન છે અને બસ આ સરસ મજાની હોટલ સામે એવડી મોટી હોટલ છે, હોટલ ગેલેક્સી યુનિટી, અને બહુ મસ્ત મજાનું તેઓની સર્વિસ પણ એટલી જ મસ્ત છે અને અંદર પણ એવા મસ્ત રૂમ છે અને તેઓ લોકોનું જમવાનું પણ સરસ છે અને બસ જો અહીંયા એન્જોય કરી રહ્યા છે અને મજા જ આવી રહી છે. અને અમે ત્રણેય અહીંયા ફોટો શૂટિંગનું ચાલુ કામ છે. કોમલ ભાભીની આજે વેડિંગ એનિવર્સરી છે પહેલી, એટલે એની પણ એનિવર્સરી સેલિબ્રેટ કરવાની તૈયારી પણ અમે કરી જ છે. અને અહીંયા જોવા કેવું સરસ મજાનું આ લોકોએ ઘાસ કટિંગ કરી અને રાઉન્ડ એવું સરસ મજાનું વર્તુળ કરેલું છે અને પાછું એ લોકો સેફટી માટે અત્યારે દવા છંટકાવ કરે છે જેથી મચ્છર પણ ન થાય. હવે આ ત્રણેય લોકો કેકની ઓર્ડર દેવા ગયા હતા, કેકનો ઓર્ડર દઈને આવી ગયા છે અને અમે બસ હવે કેકની કટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. અને આ હોટલનો આગળનો એરિયા છે, હોલ છે મેન, એનો એન્ટ્રાન્સ હોલ છે અને અહીંયા બધા મજાક મસ્તી કરી રહ્યા છે કે કેક કઈ રીતે કટિંગ કરશું ને અહીંયા કેક કટિંગની હવે અમે બસ સેલિબ્રેશન ચાલુ જ કરવાના છીએ. જ્યાં સરસ મજાની કેક ત્યાંથી લઈ આવ્યા હતા વેડિંગ એનિવર્સરીની અને અમે બધા અહીંયા સરસ મજાના ગોઠવાઈ ગયા છે. મીશુ પણ આગળ આવી ગઈ છે કેક ખાવા માટે અને અહીંયા તુષારભાઈ ફોટો ક્લિક કરવાનું ચાલુ કરી દીધું છે અને અમે હેપી એનિવર્સરી કહીએ કે વેડિંગ એનિવર્સરી કહીએ કે હેપી બર્થડે કહીએ કે એમાં બધાય કન્ફ્યુઝન થઈ ગયા હતા અને બધા મસ્તી કરતા હતા કે વેડિંગ એનિવર્સરીનું વિશ કેમ કરવું, કઈ રીતે ગીત ગાવાનું એમ. અને મીશો એકલી જોઈ છે કે જલ્દી મને કેક આપે તો હું જલ્દી ખાવા માંડું એમ. અહીં કેક કટિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને અમે બધા રાહ જોઈએ છે કે જલ્દી અમને કેક આપે તો અમે ખાતા થઈએ, કારણ કે બધાને કેકની જ ઉતાવળ હતી કે જલ્દી દઈ દઈએ એટલે ભૂખે લાગી તો કેક જ પહેલાં આપી દઈએ અમને. ફરતી વારા બધા જ કેક ખાઈ રહ્યા છે. પહેલાં મારો જ વારો આવી ગયો છે. સુજાતા ભાભીનો પણ કેક ખાવામાં વારો આવી ગયો છે અને એમ ધીમે બધા મજાક મસ્તી કરતા અને એન્જોય કરતા કેકનો સ્વાદ પણ માણી રહે છે. અને મીશો સાથે જોઈ છે કે આ બધાય કેક ખાય છે અને મને કોઈ ખવડાવતું નથી એટલે એના મમ્માએ એને પણ કેક ખવડાવી અને એ પણ ખુશ થઈ જાય પછી. Para mi gente, con una pasión tan fuerte. કેક
સેલિબ્રેશન પતાવી હવે અમારો પ્રોગ્રામ નર્મદા નદીના આરતીમાં જવાનો છે. એટલે હવે અમે બધા રેડી થઈ અને નર્મદા મૈયાની આરતીમાં જઈ રહ્યા છીએ. અને આ તેનો મસ્ત મજાનો જે એન્ટ્રાન્સ પ્રવેશ દ્વાર છે અને એકદમ મસ્ત રીતે લાઇટિંગથી શણગારેલો છે. જો કે આખું કેવડિયા કોલોનીનો એકતાનગરનો એરિયા છે એ આખો જ બધો જ લાઇટિંગથી શણગારવામાં આવેલો છે. અને હવે નર્મદા મૈયાની આરતીની શરૂઆત થઈ ગઈ છે. તો ઓરિજિનલ આરતીનો અનુભવ તમે પણ લો તેવી મારી ઈચ્છા છે. એટલે તમે પણ આ આરતીને અનુભવો. સરસ મજાની નર્મદા મૈયાની આરતી સાંભળી અને હવે બધા જ અમે હોટલ તરફ પાછા જઈએ છીએ. અને રાતનો સમય થઈ ગયો છે એટલે બધા ડાયરેક્ટલી ડાઇનિંગ એરિયામાં જ આવી ગયા છે જમવા માટે. અને અહીંયાનું જમવાનું ફૂડ પણ ખૂબ જ સરસ છે.